આપણને એવું સમજાવશે કે પૈસો હાથનો મેલ છે અને એ સમજાવવા માટે આપણી પાસેથી 25-30 હજાર રૂપિયા લેશે. એટલે આ એક વસ્તુ જો આપણા દિમાગમાં ઘૂસી જાય કે લક્ઝરી ઓફ માઇન્ડસેટ અને પોવર્ટી ઓફ માઇન્ડસેટ બંનેમાં શું ડિફરન્સ છે, તો આપણે સાચી જે માઇન્ડને ડેવલપ કરવાની જે ટેકનિક છે એનાથી આપણા જીવનના સ્તરોને ઊંચું લાવી શકીએ છીએ. હવે અત્યારે આપણે સૌ ડિજિટલ જમાનામાં જીવીએ છીએ. કોઈ તેનાથી એવું અળગું નથી રહી શકવાનું અને કોઈ એ સત્યને સ્વીકાર કરી અને અળગું નથી ચાલી શકવાનું. છેલ્લા 1 મહિનાની અંદર તમે મારી વાતથી સહમત થાવ તો પોતાનો હાથ ઉપર કરજો. છેલ્લા 1 મહિનાની અંદર તમે ઘણી બધી રીલ્સ સ્ક્રોલ કરી હશે, ઘણા બધા વોટ્સઅપ સ્ટેટસ છે એ તમે આગળ વધાવ્યા હશે. એ જોઈને તમને એવું ક્યારેય થયું છે કે એ કાશ એ જગ્યાએ હું હોત? કોઈ સારા વિલાની તમે રીલ્સ જોઈ હોય, કોઈ એરોપ્લેનની અંદર કોઈ ટ્રાવેલ કરતું હોય, કોઈ સારા ગોવા અથવા તો હમણાં જે આપણે સમર વેકેશન ગયું ત્યારે મનાલીની અંદર કોઈ ટ્રીપ કરી હોય ને એ વિડીયોઝ અથવા ફોટોઝ જોઈને તમને પોતાને એવું થયું છે ને કે હું ત્યાં કેમ નથી, અને તમને અંદર દુઃખની લાગણી અનુભવાય હશે. પોતાનો હાથ ઊંચો કરજો. થાય ને? તો એનો મતલબ એવો કે આપણે દુઃખી છીએ? નથી ને? એનો મતલબ કે આવો આપણે દુઃખી નથી, પરંતુ એ સમયે આપણા જે ન્યુરોસેન્સ છે આપણને શું સમજ આપે છે કે આ વસ્તુ જોઈને હું પોતાને દુઃખી સાબિત કરું, પણ ખરેખર આપણે દુઃખી નથી. એ 15 સેકન્ડ માટે 30 સેકન્ડ માટે આપણે એ સમજીશું કે આપણે દુઃખી છીએ. એટલે કહેવાનો મતલબ, કહેવાનો તાત્પર્ય એ છે કે આપણે વસ્તુને એ રીતે જોવાની છે કે એ ફક્ત એક અલ્ગોરિધમ ચલાવે છે, આપણી માનસિકતાને ચલાવી શકવાનું નથી. અને બીજી વાત તો એ કે આપણે એ મગજ જે છે આપણું, એને આપણે કઈ રીતે ડાયવર્ટ કરી શકીએ, અથવા તો પોવર્ટી ઓફ માઇન્ડસેટમાંથી લક્ઝરી ઓફ માઇન્ડસેટની અંદર જ્યારે આપણે કન્વર્ટ થવું હોય તો કઈ રીતે જઈ શકીએ? તો તેના 2 રસ્તા છે. રસ્તો એક એ છે કે આપણે મનથી રાજા બનવાનું છે. આપણે મનથી રાજા બનવા જોઈએ. હું જ્યારે 2021 ની અંદર જ્યારે હું એક સ્કૂલની અંદર મારા ક્લાસ સ્ટાર્ટ થયા અને એક નવા પ્રિન્સિપાલની અમને ઓળખ થઈ, એટલે એમણે એક લાઈન કીધેલી કે ટીચર ઇઝ ધ કિંગ ઓફ હર ઓર હિઝ ક્લાસરૂમ. ટીચર ઇઝ ધ કિંગ ઓફ હિઝ ઓર હર ક્લાસરૂમ. એટલે શિક્ષક છે એ તે પોતાના ક્લાસનો રાજા છે, એ પોતે મજા આવે કરી શકે. એટલે આપણે જો લક્ઝરી ઓફ માઇન્ડસેટમાં એ સેન્ટેન્સને આપણે જો ફિટ કરવું હોય તો લક્ઝરી ઓફ માઇન્ડસેટ ત્યારે બનશે જ્યારે આપણે આપણા મનને એ વાતનો સ્વીકાર અપાવીશું કે હું રાજા છું. હું રાજા છું. કઈ રીતે? મનથી રાજા છું. મારી પાસે ધન નથી, દોલત નથી, સંપત્તિ નથી કે કોઈ પણ આર્થિક સુવિધાઓ નથી, પણ મારું જે મન છે એ રાજા છે. અને એના 2 જ રસ્તાઓ છે કે ડોન્ટ કમ્પેર યોર સેલ્ફ વિથ અધર્સ. આપણે પોતાની જાતને ક્યારેય